હતું એક સુંદર નામ મોક્ષ, જેણે પોતાના નામને 100% ચરિતાર્થ કર્યું છે. આજે આપણે ઘણા બધા ફંક્શનમાં જતા હોઈશું, પણ આવું નાનું બાળક કે જે એટલા મોટા સ્તર પર પહોંચે ને, એ બી એકદમ તમે વિચારી ન શકો એ લેવલ છે. અધ્યાત્મની વાત કરીએ તો કુદરત સાથે જીવવું એ સૌથી અઘરું છે. બધાને લાગે છે કે કુદરત સાથે એટલે આપણે ફરવા જઈએ, સારા સારા હિલ સ્ટેશન પર જઈએ, એ કુદરત નથી. સાચા અર્થમાં કુદરતે બનાવેલા, કુદરતની જે પ્રકૃતિ છે એની સાથે જીવતા શીખે એ સાચું કુદરત. અને એ આટલી નાની ઉંમરે મોક્ષે કર્યું છે. આપણે માટે કદાચ એક કબૂતર પણ આવી જાય કે એક કપ પાણી મૂકવાનું હોય તો પણ આપણને યાદ નથી રહેતું હતું. જ્યારે આણે મોક્ષે આટલી નાની ઉંમરે આજે તમે પક્ષીઓ જુઓ છો, એને ખૂબ ઝીણવટથી જોયા છે, એને અનુભવ્યા છે, એની પડે પડને સમજ્યો છે અને એ લોકોની તકલીફને પણ સમજ્યો છે. આવું ડીપ થિંકિંગ હું નથી માનતી કે આજના કોઈ યંગસ્ટર્સ આવું વિચારતા હોય. જ્યારે મોબાઈલનો, ઇન્સ્ટાગ્રામનો, ફેસબુકનો અને તમે કહેતા ત્યારે પેલી કોઈ ગેમ છે જેમાં છોકરાઓ બહુ આગળ જાય, મને તે બધી નોલેજ નથી, પણ એવી બધી ગેમોમાં જ્યારે ગળા ડૂબેલા હોય ત્યારે એક બાળક કે જેની વિચારસરણી ટોટલ નેચર સાથે હોય, આ એક અદ્ભુત ક્રિએચર ઈશ્વરનું છે. એટલે હું તો સૌ પ્રથમ ઈશ્વરનો આભાર માનું કે દેસાઈ પરિવારમાં આટલું સુંદર રત્ન ભગવાને ગિફ્ટમાં આપ્યું છે. એની કાર્યકિર્દીની વાત કરીએ તો એવું નથી કે ભાઈ પેશન તો એનું છે જ, પણ એવું નથી કે પેશનની પાછળ એણે પોતાનું વ્યક્તિત્વ હલાવીને પેશનને એણે માન આપ્યું છે. હી ઇઝ અ બ્રિલિયન્ટ કેરિયર બોય. તો આટલી સુંદર બે વિભૂતિઓ સાથે એકમાં, કેવું અદ્ભુત! આ જ નેચર કહેવાય અને આ જ કુદરત કહેવાય. જેને કુદરતને સ્પર્શ કરવાની કેપેસિટી છે એ જ સાચો મોક્ષ છે. મારું નામ મોક્ષ દેસાઈ છે. હું 12મા ધોરણમાં ભણું છું. હું છેલ્લા 1.5-2 વર્ષથી ફોટોગ્રાફી અને બર્ડ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટેડ છું. હું નાનપણથી જ ફોટોગ્રાફીથી લઈને બર્ડ્સ અને એનિમલ્સ મારી લાઈફના એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ રહ્યા છે. અને મારો સોલો શો અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં 9મી તારીખથી સન્ડે 13મી તારીખ સુધી 4 થી 8 છે. મારી કોફી ટેબલ બુક લોન્ચનો અને ફોટોગ્રાફ એક્ઝિબિશનનો. નાનપણથી જ્યારે મારા ઘરની આગળ મોર આવતા હતા, હું મોરને દાણા ખવડાવતો હતો, કે પછી મારી સ્કૂલનું કેમ્પસ બહુ મોટું છે, જ્યારે પણ મને ફ્રી ટાઈમ મળે ત્યારે હું સ્કૂલના કેમ્પસમાં જતો હતો, બર્ડ્સને ઓબ્ઝર્વ કરતો હતો. ત્યાંથી મારો એક ઇન્ટરેસ્ટ ડેવલપ થયો બર્ડ્સ અને એવિયન ફોટોગ્રાફીમાં. એવી રીતે પછી મને આઈડિયા આવ્યો કે મારો જે ઇન્ટરેસ્ટ છે એ અમદાવાદના લોકો સાથે શેર કરું અને ફોટોગ્રાફી અને બુકના થ્રુ હું કરી શકું. ફેવરેટ પ્લેસ મારી બર્ડ્સને ઓબ્ઝર્વ કરવા માટે નલ સરોવર છે અને ફોટોગ્રાફી માટે થોલ અને નલ સરોવર બહુ જ સરસ જગ્યા છે અમદાવાદમાં.